લોકસભાની ચૂંટણીમાં એક એક મત કરશે રાજકીય પક્ષોનો હિસાબ। ત્યાં ફરી રાજનેતાના વાયદાનો જામશે તાઇફો। સમસ્યાઓથી ઘેરાયેલી પ્રજા લેશે નેતાઓની કામગીરીનો હિસાબ। આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમતમાં કોણ પડશે ઉગાડા અને કોણ મારશે મેદાન આ ચૂંટણી જંગમાં। લોકસભા ચૂંટણીની તમામ ખબરો માટે જોતા રહો S9 ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના ચૂંટણી વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપનું ગઢ ગણાતી સુરતની બેઠક પરથી ભાજપ દ્વારા વર્તમાન સાંસદ દર્શના જરદોશને રિપીટ કરવામાં આવ્યા છે। જોકે ઉમેદવારોની જાહેરાત પહેલા સુરત બેઠક પરથી ભાજપ નિરીક્ષકો સામે અનેક ટિકિટ વાંચકોએ બેઠક મેળવવા રજૂઆત કરી હતી, જેમાં સુરત ભાજપમાં જૂથવાદની વાત પણ ફેલાઈ હતી। પરંતુ અંતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા સિટિંગ સાંસદ દર્શનાબેનને ટિકિટ ફાળવવામાં આવી હતી। ભાજપે આ અગાઉની ચૂંટણીમાં 3 મહિલાઓને ટિકિટ ફાળવી હતી અને આ વખતની ચૂંટણીમાં 4 મહિલાઓને રાજ્યમાંથી ટિકિટ ફાળવી છે, જેમાં સાંસદ દર્શનાબેન જરદોશને રિપીટ કરવામાં આવ્યા છે। વિતેલા 5 વર્ષમાં સાંસદ તરીકે દર્શનાબેને કરેલા કામો અને આગામી લોકસભાની ચૂંટણી અંગેની તૈયારીઓ સંદર્ભે અમારી ટીમે દર્શનાબેનની મુલાકાત લીધી હતી, જેમાં શહેર ભાજપમાં જૂથવાદને નકારી કેન્દ્ર સરકાર દ્વારા વિસ્તારને થઈ રહેલા અન્યાય અંગેની માહિતી તેમણે આપી હતી। ભારતીય જનતા પાર્ટીના સંગઠન ખૂબ મજબૂત છે અને આ સંગઠનની અંદર શહેર પ્રમુખ, એની પોતાની ટીમ, એની સાથે સાથે ચૂંટાયેલા કોર્પોરેટરો, દરેક વોર્ડના પ્રમુખો, મહામંત્રી, એની સાથે મોરચાઓ બધા, મહિલા મોરચો, યુવા મોરચો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, આ બધી જ ટીમ સંગઠનની પોતપોતાના જે કંઈ વિસ્તારમાં મતમાં પ્રભાવ કરી શકતા હોય એ વિસ્તારમાં કામે લાગી ગયા છે। દર વખતે ચૂંટણી આવે એટલે મીડિયાને મસાલો મળતો હોય છે। આમ તો ગયા વખતનું ચૂંટણી પરિણામ અને આ વખતના ચૂંટણી પરિણામનો તફાવત તમે જોશો એટલે જ ખબર પડી જશે। અને ચૂંટણી આવતા પહેલાં ટિકિટ વાંચવો ઘણા હોય, કારણ કે પાર્ટીની ખૂબ સરસ સીટ છે આ સુરતનો ગઢ ગણાય એવી સીટ પર અસંખ્ય લોકો ટિકિટ માંગતા હોય, પણ એકવાર ઉમેદવાર જાહેર થયા પછી સૌ મળી સંપીને ખૂબ મજબૂતાઈથી આ સીટને વધુમાં વધુ મતથી જીતે એના માટેના પ્રયત્ન કરતા હોય છે। ગુજરાતની વિધેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની થયેલી કારમી હારથી રાજ્યમાં કોંગ્રેસ આગેવાનો પણ સ્તંભ થઈ ગયા હતા અને લોકસભાની ચૂંટણી ટાણે જ સુરત સહિત ગુજરાતના અનેક કોંગ્રેસી અગ્રણી નેતાઓએ પંજો છોડી હાથમાં કમર થામી લીધું છે। કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ થવાની બાબત પાછળ શું ભાજપની કોઈ સ્ટ્રેટેજી હતી? તેવા સવાલના જવાબમાં દર્શનાબેને રાજ્યની વ્યક્તિ વડાપ્રધાન બને તેવું ખુદ કોંગ્રેસના અનેક નેતાઓ ઈચ્છી રહ્યા હોવાની જાણકારી આપી હતી। ત્યારે ટીવી પર તો તમે ફક્ત સુરત નહીં, આખા દેશના આવા કોંગ્રેસી અને ટિકિટ ફાળવા પછીના લોકો પણ જોડાઈ રહ્યા છે। એટલે કોંગ્રેસ મુક્ત ભારત માટે આજે નરેન્દ્રભાઈ માટે જે વિશ્વાસ જન્મો છે અને ગુજરાતી તરીકે ગુજરાતની અંદર જે લોકો જોડાય છે એ પોતાના ગુજરાતી હોવાનું માપદંડ પુરવાર કરે છે કે આજે જ્યારે ગુજરાતનો વિકાસ થયો છે ત્યારે એક વ્યક્તિ ગુજરાતીને જો વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હોય તો એ પોતે પણ આ યશમાં ભાગી થવા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે। સાંસદ તરીકેની કામગીરી સામે અવારનવાર આક્ષેપો ઉઠતા રહ્યા હોવાની વાતને દર્શનાબેને નકારી હતી અને તેમના જણાવ્યા પ્રમાણે વિતેલા 5 વર્ષમાં સાંસદ તરીકે સંસદ સભામાં કેન્દ્ર સરકાર સમક્ષ કુલ 312 પ્રશ્નોની રજૂઆત કરી હતી। તે ઉપરાંત 67 વાર ચર્ચાઓમાં સહભાગી થયા હતા, જ્યારે 20 જેટલા વિશેષ મુદ્દાઓની રજૂઆત તેમણે કરી હતી। 5 વર્ષના શાસનકાળમાં મળેલી 20 કરોડની ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ કરી વિકાસલક્ષી અને સામાજિક ઉપયોગી કામ કરવા ઉપરાંત લોકોના અને વ્યવસાયિક ક્ષેત્રના પ્રશ્નો અંગે કેન્દ્ર સરકાર સમક્ષ વેધક રજૂઆત કરી હતી। તેમના પ્રશ્નોને ઉકેલ લાવવા માટે પણ તેમણે વેધક રજૂઆત કરી હતી। સૌથી મોટો સુરત શહેર માટેનો જો પ્રશ્ન હોય એ તો કનેક્ટિવિટીનો છે, એ રેલ કનેક્ટિવિટી હોય કે એર કનેક્ટિવિટી હોય, કારણ કે સુરત એક મિની ભારત છે અને આ મિની ભારતની અંદર બહારથી આવતા લોકો રહેતા હોય છે, ધંધાર્થી માટે આવતા હોય છે, તો એ લોકોને આવવા જવા માટે આજે 45 લાખની વસ્તી માટે સુરતને ખાસ કરીને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। એને પોતાને જુદી DRM ઓફિસ મળે, એની માંગણી વર્લ્ડ ક્લાસ સ્ટેશન બને, એર કનેક્ટિવિટી વધુ મળે, શહેરને અન્ય રાજ્યો સાથે જોડવાની સાથે સાથે શહેરના અંદરના રાજ્યોના અંદરના શહેરોને જોડવા માટે પણ રજૂઆત કરવી પડે, કારણ કે ભાવનગર મહુવા તરફની ટ્રેનોની કનેક્ટિવિટી ખૂબ ઓછી છે। એટલે આવા પ્રશ્નો, એની સાથે સાથે બીજા ટેક્સટાઇલને લગતા પ્રશ્નો, એની નીતિમાં ફેરફાર, ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે કંઈ શરૂઆતમાં 2009ની અંદર જે રિસેશન હતું તે દરમિયાન એ લોકોના સોફ્ટ લોન, એ લોકોને માટેની નીતિઓ, આ બધાની રજૂઆતો કરી
એટલે સુરતને અંગેના પ્રશ્નોમાં જેને પ્રાણ પ્રશ્નો કહેવાય એવા પ્રશ્નો, કારણ કે સુરત કોર્પોરેશનનું બજેટ ખૂબ મોટું છે, રાજ્ય સરકાર દ્વારા ખૂબ સરસ કામો થઈ રહ્યા છે, આયોજન થઈ રહ્યા છે, એટલે કેન્દ્ર પાસેની માંગણીમાં તો આનાથી વધારે કશું હોય નહીં. સુરતને સિલ્ક સિટીની ઓળખ આપનાર ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા હંમેશા આડાઈ કરવામાં આવી હોવાની વાતને દર્શનાબેને જણાવી હતી. જો ઉદ્યોગને વધુ વિકાસ મળી શકે તે માટે અનેક રજૂઆત કરી હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. ટેક્સટાઇલ મંત્રી 2 વાર અહીંયા મુલાકાતે આવી ગયા અને એનું પરિણામ એ છે કે ગુજરાતને સુરતનો વિકાસ જોઈને આજના લેટેસ્ટ ન્યૂઝ એ છે કે જે કેન્દ્રીય કપડાં મંત્રી છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એટલે એમને પોતાને પણ ખબર છે કે અમે જે કંઈ આ રાજ્યોને દ્વારા જે કંઈ આ રેવન્યુ થાય છે અને એ રેવન્યુ ગુજરાત રાજ્યની રેવન્યુ ત્યાં સરકારમાં જમા થાય છે, દેશમાં જમા થાય છે અને એના ભાગરૂપે એમણે આપણને ફરી પાછું કશું આપવાનું હોય છે. એ દરેક ક્ષેત્રની અંદર હંમેશા ગુજરાતને અન્યાય થતો આવ્યો છે અને આપણે સૌ આશા રાખીએ કે નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બને ત્યારે આ ટેક્સટાઇલનો જે કંઈ પ્રાણ પ્રશ્ન છે એનો કાયમી ઉકેલ લાવે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા શહેર સહિત રાજ્યના વિકાસ માટે આપવી જોઈતી જરૂરી સહાયોમાં ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાની વાત દર્શનાબેને જણાવી હતી. રેલવે સુવિધા વધારવાથી લઈને રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરતી સરકાર પાસે ગુજરાતના શિક્ષકોના આજે પગાર બાકી નીકળતા રહ્યા છે. ઉપરાંત સુગર ઇન્ડસ્ટ્રીને આવકવેરા વિભાગ દ્વારા અપાયેલી નોટિસનો પણ વિરોધ કરી કેન્દ્ર સરકારના બેવડા વલણ અંગે દર્શનાબેને આક્રોશ ઠાલવ્યો હતો. સૌથી મોટો મુદ્દો તે જે રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરે છે કે આ મુદ્દો અમે લાવ્યા અને એની સામે છેલ્લા 6-7 વર્ષોથી 8મા ધોરણ સુધીના શિક્ષકોનો પગાર જે કેન્દ્રએ ચૂકવવાનો હોય છે તેના નાણાં આપણને મળ્યા નથી. આ ઉપરાંત આપણે અનેક વખત જે રેલ કનેક્ટિવિટીની વાત કરી છે, બ્રોડગેજ ટ્રેનને માટેની એના જે રેલના ડબ્બા હોય છે ને એના માટેની પણ વાતો કરી છે નરેન્દ્રભાઈએ કે અમારે ત્યાં ખૂબ પ્રોડક્શન થાય છે, તમે અમને એ કરો. હું તો આઈટી કમિટીમાં છું. આઈટી કમિટીની અંદર સેટેલાઇટ ભાડે આપવાની વાત પણ કરી છે, કારણ કે 18,000 ગામડાને ઈ કનેક્ટિવિટીથી જોડવા માટે એ પોતે પોતાની સિસ્ટમ બાયસેક ઊભી કરી છે. એમણે એમ કીધું કે સરકાર જો આ નહીં વાપરી શકતા હોય તો તમે મને આપો, હું આનો ઉપયોગ કરું. એટલે નરેન્દ્રભાઈ ગુજરાતના વિકાસ માટે એટલા બધા આગળ છે. હમણાં છેલ્લે જે ખેડૂતોને અને ખાસ કરીને સહકારી ખાંડની મિલોને જે ઇન્કમટેક્સ બાબતમાં કનડગત થઈ તેની છેલ્લી રજૂઆત અમે છેલ્લા સત્રમાં કરીને આવ્યા. એટલે આવી તો અનેક રજૂઆતો છે. કેન્દ્રની આપણા હાઈકોર્ટની અંદર રિજિનલ ભાષાની અંદર આવતા ડિસિઝનોને માટે પણ અમે રજૂઆતો કરી છે. એટલે જુદા જુદા ગ્રુપ બનાવીને અમારા સૌ ગુજરાતના સાંસદો ભેગા થઈને વારંવાર અમે ત્યાંના મંત્રીઓને મળતા હોય છે. પણ રેલ મંત્રાલય અને એવિએશન મિનિસ્ટરો એ તો દર વર્ષે બદલાતા ગયા છે. એટલે 4-4, 5-5 એટલે કોની આગળ જવાબ લેવો ને કોણ સાચો જવાબ આપે છે. અત્યારે તો અમારી પાસે એવા થપ્પા છે કે રિટર્ન જવાબો પણ એ લોકોએ જૂઠા આપ્યા છે. દર્શનાબેને કેન્દ્ર સરકારના વાયદાઓ અને વચનોને જૂઠા જણાવ્યા હતા. 100 દિવસમાં મોંઘવારી ઓછું કરવાની વાતો કરનારી સરકારે આજે દેશને મોંઘવારીના ખપ્પરમાં નાખી દીધી હોવાનું જણાવીને દર્શનાબેને નરેન્દ્ર મોદીને દેશનું સુકાન આપવા અપીલ કરી હતી. કોંગ્રેસની વાતો તો આપણે કરવી જ નથી, કારણ કે કોંગ્રેસનો જેટલો અનુભવ લોકોને વધારે થાય ને, કારણ કે 5 વર્ષ પહેલાં નહીં 10 વર્ષના શાસન પછી એમણે આ છેલ્લી ચૂંટણી જે લડ્યા ને એ 100 દિવસમાં મોંઘવારી દૂર કરવા માટે લડ્યા હતા. અને એ મોંઘવારીનો મુદ્દો તો અત્યારે કશે કોઈને અસર કરતો નહીં હોય એવો દેખાઈ રહ્યો છે. કૂદકે ને ભસતે વધતી ખાસ કરીને મહિલાઓ માટેની આ મોંઘવારી, સતત વધતા ડીઝલ અને પેટ્રોલના ભાવ અને એની આડ અસરો આ બધા જે જીવન ધોરણ પર પડે છે. ભ્રષ્ટાચારથી ખદબદતા કોંગ્રેસ મુક્ત ભારત માટે જ્યારે નરેન્દ્રભાઈ અભિયાન આદર્યું છે ત્યારે અમારે તો એવું જ કહેવું પડ્યું લોકોને કે જે વિકાસનો અનુભવ થાય છે એવો જ ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો અનુભવ જો તમને થયો હોય તો આ ચૂંટણીની અંદર તમે 100% ભારતીય જનતા પાર્ટી પર ભરોસો રાખો. હાલમાં જ સુરતના ઓલપાડ 84 તાલુકાના ખેડૂતોની જમીન સંપાદન કરવા સરનો કાયદો ફરી લાગુ થવાની વાતથી ઉઠેલા વિવાદ અંગે દર્શનાબેને આ મુદ્દો હાલ રહ્યો જ ન હોય તેવું જણાવ્યું હતું. જાહેરનામું રજૂ કરી આ કાયદો દૂર કરવા ચૂંટણી પંચની મંજૂરી બાદ સત્તાવાર જાહેર થવાનું તેમણે જણાવ્યું હતું. એ રહ્યો જ નથી મુદ્દો, કારણ કે એ તો એક નોટિફિકેશન જે હતું એની સહી થઈ છે એનો અમલ થવાનો નથી. જ્યારે જવાબદાર મંત્રીઓ દ્વારા એની ખાતરી આપવામાં આવી હોય, કારણ કે આચારસંહિતા લાગી ગઈ છે તો અત્યારે એમાં કહી નહીં શકાય, એટલે એ મુદ્દો અગત્યનો રહેતો જ નથી. સુરત રોકેટ ગતિએ વિકાસ કરી રહ્યું હોય ત્યારે ટપકતા ગરનાળા નીચે જ આ રોકેટ થંભી જાય છે. ગરનાળા બનાવવા પાછળ ખુદ સુરત પાલિકાએ ખર્ચ કરવાની તૈયારી બતાવી હોવા છતાં
કેન્દ્ર સરકાર આ મુદ્દે પરવાનગી આપી રહી નથી અને આવા અનેક રેલવે બ્રિજો છે જે અંગે કેન્દ્ર સરકારની સ્પષ્ટ આળોડાઈ હોવા અંગે દર્શનાબેને બળાપો કાઢ્યો હતો. 8 કરોડ રૂપિયા જેટલી રકમ સુરત કોર્પોરેશને જ્યારે પોતાના ખર્ચે એમ કહ્યું છે કે તમે અમને રિપેર કરવા દો, તો એની મંજૂરી નથી મળતી. આપણે ત્યાંના રેલ ઉપરના ઓવરબ્રિજો તૈયાર થઈને બે બાજુના પડ્યા છે અને છેડા જોડવાની મંજૂરી નથી મળતી. એટલે આ જ બધો અન્યાય કહેવાય. એટલે ટ્રાફિકનો પ્રશ્ન ફક્ત ઘરનાળા પૂરતો નહીં, એ તો અહીંયાનો લોકલ પ્રશ્ન છે, પણ રિપેરિંગનો પ્રશ્ન જે છે એના માટેનું ફંડ સુરત કોર્પોરેશને ઓલરેડી ભરી દીધું છે. અને આના સિવાયના સુરત અને એના આજુબાજુના વિસ્તારના 8 જેટલા ઓવરબ્રિજો તૈયાર થઈને પડ્યા છે, જેનું કનેક્શન કેન્દ્ર સરકારની મંજૂરી માટે રાહ જોઈ રહ્યું છે. સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં પાણીની ગંભીર સમસ્યાઓ છે અને તે અંગે દર્શનાબેને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના વિકાસ પાછળ 400 કરોડની ગ્રાન્ટ ફાળવી છે અને નરેન્દ્ર મોદીએ આ તાલુકાના વિકાસમાં અંગત રસ દાખવ્યો છે અને પાણીની સમસ્યા હલ કરવા પાઇપલાઇનોથી સાથે અનેક યોજનાઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે જોથાણ સાયણ રોડને જોડતો બ્રિજ આજે પણ બન્યો ન હોવા પાછળ કેન્દ્ર સરકારની નીતિને તેમણે વખોડી હતી. ઓલપાડ તાલુકાની અંદર આઝાદીના 67 વર્ષ પછી 400 કરોડ જેટલા એક તાલુકાને જો ફાળવણી થઈ હોય રાજ્ય સરકાર દ્વારા, તો એ માત્ર ઓલપાડ તાલુકો છે. 250 કરોડના ખર્ચે બજેટ વગર નરેન્દ્રભાઈએ એમનો પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને આ સિંચાઈ રિપેર કરાવી છે. એનું કામ ચાલુ છે. એના સબ ડિવિઝન માટેની પણ યોજનાઓ બની ગઈ છે કે જે બાકીના ફાટાઓ કહેવાય એ પણ બની જશે. 6 ઇંચ જેટલી પાઇપલાઇન દાંડી સુધીના ગામના પીવાના પાણીને પણ જઈ છે. જ્યારે 5 વર્ષ પહેલાં હું દાંડી ગઈ હતી ને આજના દાંડીમાં આસમાન જમીનનો ફરક છે. જે ટેલ ગામડાઓ છે એની અંદર હજુ પાણી માટેની જે કંઈ પ્રોસિજર છે એ ગતિમાં છે. 90 કરોડના ખર્ચે તેના ખાડીનો બ્રિજ બની ગયો છે. 3 એની બાજુના રસ્તા માટેના બીજા 10 કરોડ, એટલે લગભગ 400 કરોડના આ કામો. આના સિવાય જિલ્લા પંચાયત એટીવીટીની ગ્રાન્ટ, મારી 6.5 કરોડની ગ્રાન્ટ, એટલે અસંખ્ય વિકાસના કામ થયા પછી પણ જો આ પ્રશ્ન ઊભો થતો નથી અને જે કંઈ બાકી હશે, જે થોડું બાકી રહ્યું છે, કારણ કે એ લોકોએ વિકાસ જોયો છે. જ્યારે બાજુના વિકાસ જોતા હોય ત્યારે જે ગામડાને અન્યાય થયો હોય તે ગામડાઓને અધીરાઈ આવી જાય એ સ્વાભાવિક છે, પણ આવનારા 5 વર્ષમાં આ બધી જ માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડર નથી ઇસ્યુ થતા, એના માટેની પણ પ્રોસેસ ચાલુ છે. કારણ કે મેં કહ્યું તેમ દરેક જગ્યા ઉપર રાજ્ય સરકારે પોતે જે કરવાનું હોય છે એ કામ પૂરું થઈ ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા જે આડોડાઈ થાય છે તેની અંદરનો રસ્તા માટે તો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા પડે. ઓલપાડ તાલુકા માટે જીવાદોરી સમાન મનાતી કાંઠા સુગર ફેક્ટરી 1 વર્ષમાં શરૂ થવાની વાત હતી, પરંતુ આજે 3 વર્ષ વીતી ગયા છતાં આ ફેક્ટરી શરૂ થઈ નથી. અને તે સવાલના જવાબમાં દર્શનાબેને સુગર ફેક્ટરી નજીકના સમયમાં શરૂ થવાની જાણકારી આપી હતી. શરૂ થવાની આજે આવતીકાલે એનું ખાતમુહૂર્ત થવાનું હતું. આચારસંહિતાને કારણે અમે સૌ ત્યાં જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો ત્યાં જઈ નહીં શકે, એટલે એ પ્રશ્ન લંબાવી દીધો છે. જેવી ચૂંટણી પૂરું થશે એટલે એનું ઉદ્ઘાટન થઈ જશે. સુરતમાં ઓવરબ્રિજોના વિકાસમાં શહેરની પ્રજા આજે ગંભીર ટ્રાફિક સમસ્યામાં ફસાઈ ગઈ હોવાના મુદ્દા પર દર્શનાબેને જણાવ્યું હતું કે વિકાસ માટે પ્રજાએ પણ થોડો ભોગ આપવો પડે અને તમામ આયોજન હાથ ધરાય છે, પરંતુ આ સમસ્યા સામે લડવા માટે લોકોમાં પણ પૂરતી જાગૃતિ હોવાની અપીલ તેમણે કરી હતી. આપણે જો એક બાજુ વિકાસ જોઈતો હોય તો એ વિકાસને અવરોધ જે વસ્તુ થાય એમાં પબ્લિક અવેરનેસ સિવાય કોઈ કંઈ વસ્તુ જોતી નથી. કેન્દ્ર સરકારની ચૂંટણી છે, રાજ્ય સરકારની અંદર 3 વખત લોકોએ નરેન્દ્રભાઈ પર વિશ્વાસ રાખીને એમને ચૂંટીને મોકલા છે. એટલે અત્યારે આ સંજોગોની અંદર આપણે કેન્દ્રના પ્રશ્નોની ચર્ચા કરીએ તો વધુ હિતાવહ ગણાશે. અને છતાં પણ આની અંદર જેમ પ્લેગ પછી સુરત સ્વૈચ્છિક રીતે લોકોની સહભાગિતાથી સ્વચ્છ થયું હતું, તેમાં ટ્રાફિક માટે પણ સેલ્ફ અવેરનેસ એટલી જ જરૂર છે. અમે પોતે અમારી ગ્રાન્ટમાંથી નાના બાળકોને આની આદત પડે એના માટેની બંને સાંસદો તરફથી 25 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ, ટ્રાફિક અવેરનેસની પુસ્તિકા, નાનપણથી જ આ બધી આદતો થાય, પ્રોપર જગ્યા પર પ્લાનિંગ થાય, એનું પાર્કિંગ થાય, એના નિયમોનું પાલન થાય, નવી આરટીઓ કચેરી બની ગઈ છે. એટલે અસંખ્ય મેં કહ્યું તેમ પોલીસ તંત્રના સહકારથી આ કાર્યક્રમો ચાલે જ છે. હજુ લોકોએ આમાં જાગૃત થઈને અને ખાસ કરીને તમારા જેવા મીડિયાએ આની અંદર પોતે એક અભિયાન ઉપાડવું જોઈએ કે જેના થકી લોકો જાગૃત પણ બને. બાકી આનાથી વધારે વસ્તીવાળા મુંબઈ જેવા, દિલ્હી જેવા શહેરો છે કે જેની અંદર ટ્રાફિકનું પાલન થાય છે, પણ આપણું શહેર એવું નાનું છે અને ખાસ કરીને સમૃદ્ધ છે. એને કારણે એક ઘરની અંદર 3 થી 4 જેટલા વ્હીકલ, અને એના કારણે જે કંઈ ક્ષતિઓ ઊભી થાય છે અને એના લીધે જે કંઈ ટ્રાફિક સમસ્યા થાય છે એનો ઉકેલ આપણે સૌ મળી સમજીને કરશું. ભાજપ કોંગ્રેસ ઉપરાંત આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે.
સુરતમાં પણ દર્શનાબેન સામે આપ પાર્ટીના ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. જોકે દર્શનાબેને આપ પાર્ટીની વિશ્વસનીયતાનો ખ્યાલ પ્રજાને આવી ગયો હોય આ પાર્ટીની કોઈ અસર ચૂંટણીમાં નહીં જોવા મળે તેવો દાવો કર્યો હતો. અમે તો આ પાર્ટીને કાંઈ ગણતા નથી ને અમને કશું દેખાતું પણ નથી, કારણ કે એનો પરપોટો ફૂટી ગયો છે. 49 દિવસની અંદર એણે જે કંઈ વાયદાઓ કર્યા છે એના પરથી લોકોને ખબર પડી ગયું છે કે બસ ફક્ત ડિસ્ટ્રક્ટિવ માઇન્ડ સાથે અને જે કંઈ આ પાર્ટીમાં જોડાયેલા લોકો છે ને કોંગ્રેસ ભાજપના નારાજ લોકો છે, એના થકી એ લોકોનું ગાડલું ચાલે છે. બાકી કોઈ વ્યક્તિ પોતે ખૂબ પાર્ટીને વફાદાર હોય અને આ પાર્ટીની ઇમેજ લઈને આગળ ચાલતો હોય એવું મને દેખાતો નથી. અને ગુજરાતમાં તો ત્રીજા મોરચાને સ્થાન જ નથી. જ્યારે ભલભલા મોટા ધુરંધરોએ ત્રીજો પક્ષ રચી જોયો છે અને એનું કશું ઉપજ્યું નથી તો આ પાર્ટીનો તો સવાલ જ નથી. સુરતમાં નવા વિસ્તારનો થયેલો વિકાસ નજર સામે તો દેખાય છે, પરંતુ હકીકતમાં આ વિસ્તારોમાં પાણી અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતોની ભારે સમસ્યાઓ છે. જે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં દર્શનાબેને વિઝન 2020ની વાત કરી હતી. 2020 સુધીનું સુરત કેવું હોવું જોઈએ એનું આયોજન થઈ ચૂક્યું છે, એની પણ તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે. કોર્પોરેશનની અંદર સમાવેશ દરેક વિસ્તારોની અંદર અત્યારના છેલ્લા કોર્પોરેટરોને તો એટલી મજબૂરી છે કે એક વિસ્તાર એટલો મોટો છે કે એ લોકોને વિસ્તારમાંથી બીજા 3 કોર્પોરેટરના 3 જેટલા વિભાગ બની શકે એટલા મોટા વિસ્તારની અંદર યોજનાઓનું કામ ખૂબ ગતિભેર ચાલી રહ્યું છે. મેં કહ્યું તેમ જ્યારે તમે બીજા વિસ્તારનું ડેવલપમેન્ટ જુઓ ત્યારે આ વિસ્તારના ડેવલપમેન્ટમાં અધીરાઈ આવી જાય એ સ્વાભાવિક વસ્તુ છે. બાકી યોજનાઓ બધી થઈ ચૂકી છે. આ વખતની ચૂંટણીમાં સમગ્ર દેશમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા પ્રજા ઉત્સુક હોવાની વાત દર્શનાબેને જણાવી હતી. તેઓની સભા અને રેલીઓમાં ઉમટી રહેલી લોકભીડ જ તેમની લોકચાહનાનું સબૂત હોવાનું તેમણે જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ દર્શનાબેને સાંસદમાં માત્ર ચૂપ બની બેસી રહેલા કોંગ્રેસના કહેવાતા યુવરાજ રાહુલ ગાંધી પર આક્રોશ ઠાલવીને તેમની નેતાગીરી સામે પણ પ્રશ્નાર્થ ઊભા કર્યા હતા. સ્વાભાવિક વસ્તુ છે, એમાં લેયર છે એવું કહેવાનું નહીં. અમે 272+ કરતાં વધારે આજની તમે રેલીઓ જુઓ, લોકોને સ્વયંભૂ લોકો આવે છે, પૈસા ખર્ચીને આવે છે. ભારતની રાજનીતિની અંદર કોઈ પોલિટિકલ પાર્ટીના નેતાને સાંભળવા માટે લોકો સ્વયંભૂ પાર્ટી ફંડ ભેગું કરીને સાંભળવા આવે એવું અમે જોયું નથી. એટલે એક બાજુ બોમ્બલાસ્ટ થતા હોય, એક બાજુ લોકો ઘાયલ લોકોની સારવાર થતી હોય ને ત્યાં પણ 5 લાખ જેટલી મેદની જ્યારે નરેન્દ્રભાઈને સાંભળવા બેઠી હોય ત્યારે મીડિયાએ જ આ બધું બતાવવું જોઈએ કે મોદી લહેર ખરેખર ચાલે છે કે નહીં. અમે ગણતા જ નથી. અમે 5 વર્ષ કોઈ દિવસ એને કંઈ પ્રશ્ન બોલતા સાંભળ્યા જ નથી ને. જ્યારે એને સત્રનું સંસદ ચાલુ હતું, સંસદના સત્ર દરમિયાન એને પોતાને હક હતો ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હાજર રહેવું, એમાં ચર્ચામાં ભાગ લેવો, જે કંઈ યોજનાઓ થાય, આ જે કંઈ બધા ધતિંગ કર્યા બધા આટલા જાહેર કરવાના તે કોંગ્રેસની કારોબારીની બદલે એ લોકોએ સંસદમાં કરી શક્યા હોતે. આ બધી જ યોજનાઓ એ જાહેરમાં પત્રકારોની વચ્ચે જઈને પાના ફાડી નાખવા અને મનમોહન સિંહને હ્યુમિલેટ કરવા, આ બધા સંસ્કારો એ લોકોના કોંગ્રેસ પાર્ટીના હોઈ શકે અને એક રાજકુમારને ગાદીએ બેસાડવા માટે કોંગ્રેસ કારસા કરી શકે. ભારતીય જનતા પાર્ટીને ત્યાં અમારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપીને એને સફળતાપૂર્વક બીજી ટર્મ આપીને ત્યાં સુધી મોકલવા, જેની અંદર જે રીતે બહેનો 33% કાયદો પસાર નથી થયો છતાં ગઈ વખતે 3 બહેનને આ વખતે 4 બહેનોને ટિકિટ મળી છે. તો આ એક બહુ અગત્યના મુદ્દાઓ છે જે લોકો સ્વીકારતા નથી કે ફક્ત સંગઠનને આધારે જ આ રીતની ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખતા લોકો અને ખાસ કરીને અર્બન વિસ્તારના લોકો એ આ ડેવલપમેન્ટ જોયું છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે. વિતેલા સમયમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે મહિલાઓની રક્ષા આપવા માટેના મહિલા સુરક્ષા બિલને મજબૂત બનાવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી હોવાનું જણાવીને દર્શનાબેને ગુજરાત મોડેલની વાત કરી હતી. ખૂબ રિક્વેસ્ટ કરી હતી. જે માઇનોરનો મુદ્દો આવે છે કે 18 વર્ષથી નાના જે કંઈ લોકો આવા સંકળાયેલા હોય, 6 વર્ષના બાળકીઓ પર થતા અત્યાચાર સંદર્ભમાં ખૂબ બધા એમેન્ડમેન્ટ હતા, એ પણ એ લોકોએ સાંભળ્યા નથી અને એનું અત્યારે આપણે ભોગવી રહ્યા છે. આ બિલ લાવવા પાછળનો હેતુ પણ એ થયો કે દિલ્હીની અંદર ઊભી થયેલી પરિસ્થિતિ અને આ પરિસ્થિતિની સાથે લોકજુવાળ લોકો સ્વયંભૂ રીતે જે રીતે જાગૃત થયા એટલે એના માટે લોકો મજબૂર બન્યા. બાકી કાયદો જે રીતે આવવો જોઈએ તે રીતે આવ્યો નથી. એની સામે ગુજરાતની અંદર મહિલા અને આર્થિક વિકાસ નિગમ, મહિલા સુરક્ષાના નામે ફંડ, મહિલા સુરક્ષા પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ અધિકારીઓ, મહિલા આયોગ, આના દ્વારા ખૂબ સરસ મહિલા સેતુ, આના દ્વારા ખૂબ સરસ કામગીરી ચાલી રહી છે. એટલે જે ગુજરાત મોડેલની વાત થાય છે, ગુજરાત મોડેલને હવે દેશમાં એનો અમલ કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારની નબળી કામગીરી અને પક્ષમાં જ થઈ રહેલા આંતરિક ડખાઓ અંગે જણાવીને દર્શનાબેને વીતેલા સમયમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે સરકારની બેવડા ધોરણની નીતિને આડે હાથો લીધી હતી. કાયદા તો બધા બહુ આવી ગયા, એ લોકોએ બધા બહુ કાયદા લાવ્યા. અત્યારે એ લોકોએ નવું બિલ લાવ્યું તેલંગાના
બિલ તે કેમ એની વાતો નથી કરતા? ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે 3 રાજ્યો બન્યા, 3 રાજ્યોમાં પેંડા વેચાયા, 6 રાજ્યોમાં બંને રાજ્યો ભેગા થઈને જુદા પડ્યા અને ખૂબ સરસ રીતે થયું અને આ એક તેલંગાના લોહિયાળ બની ગયું. આવો સ્પ્રે થાય, મરચાંનો સ્પ્રે થાય. આ સરકારને પોતે સંસદ ચલાવવાની જવાબદારી છે, ત્યાં કોઈ જવાબદાર અધિકારી બેસે નહીં. અંધેરી નગરીને ગંડુ રાજા જેવું સરકાર ચાલે. મનમોહનની સાથે પાછળ ડ્રાઇવિંગ સીટ પર કોણ છે સૌ આખી દુનિયા જાણે છે. એટલે એ લોકોને કોઈ આ વાતો કરવાનો અધિકાર નથી. સુરતની બેઠક વર્ષોથી ભાજપની સેફ બેઠક માનવામાં આવે છે, જ્યાં બીજી તરફ આ બેઠકને ભાજપ પાસેથી આંચકી લેવા કોંગ્રેસ દ્વારા કોઈ સક્ષમ ઉમેદવારની પસંદગી પણ કરવામાં આવી નથી. કોંગ્રેસ વતી નૈશદ દેસાઈ ઉભા રહ્યા છે, જ્યારે આ મત વિસ્તારમાં એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસ બેઠક પર મજબૂત હરીફાઈ આપવા માટે સૌરાષ્ટ્રવાસી ઉમેદવારને બેઠક આપશે, પરંતુ તેમ ન થયું અને ત્યારે આ બેઠક પર સિટિંગ સાંસદ દર્શના જરદોશને પછાડવા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય તેઓ માટે એડી ચૂંટણીનું જોર લગાવવું જરૂરી થઈ પડશે. લોકસભાની ચૂંટણીમાં એક મત કરશે રાજકીય પક્ષોનો હિસાબ. ત્યાં ફરી રાજનેતાના વાયદાનો જામશે તાઇફોડ. સમસ્યાઓથી ઘેરાયેલી પ્રજા લેશે નેતાઓની કામગીરીનો હિસાબ. આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમતમાં કોણ પડશે ઉગાડા અને કોણ મારશે મેદાન આ ચૂંટણી જંગમાં. લોકસભા ચૂંટણીની તમામ ખબરો માટે જોતા રહો S9 ન્યૂઝ.